હેલો ફ્રેન્ડ, કેમ છો? તો બધા મજામાં છો અને મજામાં જ રહેવાના છીએ. તો આજે આપણે આવ્યા છીએ આ ખારામાં, જે થોડુંક પાણી હતું ને માછલા મરવાની પરિસ્થિતિમાં છે. તો આપણે એને અહીંયાથી કંઈક બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવાના છે. તો આપણે અહીંયા આવ્યા છીએ. હવે આ બધા માછલાને કાઢી અને આપણે બીજી જગ્યાએ લઈ જવાના છે. તો હવે આપણે માછલા પકડવાનું ચાલુ કરવાનું છે ને અહીંયાથી આપણે એને બીજી જગ્યાએ લઈ જવાના છે. એટલે આપણી પાસે બીજું કંઈ વસ્તુ તો પકડવા માટે કંઈ ઝાડ બાળ ને એવું તો હોય નહીં. એટલે આપણે હારે લાવ્યા છીએ પંખાનું પાંખડનું પંખાનું જે ઉપરની સાઈડ લગાડેલું જાળી જોવા. આપણે આવી ગયા છે જાળી લઈને અને હારે લાવ્યા છીએ એક થેલી, જેમાં કાણાવાળી છે, તમે જોઈ શકો. એમાં આપણે ભરીએ ને જવા દેવાના છે. તો આ છે બધા માછલા, જુઓ તમે. આપણે તો પકડવાનું ચાલુ કરીએ ને પછી જવા દઈએ બીજી જગ્યાએ જ્યાં પાણી છે ત્યાં. તો એને આપણે ભરી દીધું છે માછલા. ચાલો આપણે ફટાક સે માછલા પકડવાનું ચાલુ કરીએ અને જલ્દી બધા પકડાઈ જાય. જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તમારા બધાના સપોર્ટની મારે જરૂર છે, એટલા માટે તમે બધા મને સપોર્ટ કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બને એટલો વિડીયોને શેર કરો. જો હવે આમ માછલા નહીં પકડે, પણ આપણે અંદર ઉતરવું જ જોઈએ. અંદર ઉતરીને પકડવા પડશે. જો તમે તો ફ્રેન્ડ, હવે અમારો મિત્ર પણ આવી રહ્યો છે. જુઓ તમે, અમેથી હાયલો આવે છે નિરાતે મવાથી આવે છે. એટલે ધીમે ધીમે હાયલો આવે છે. હજી એને વાહન મળે પછી અહીંયા પોગે નિરાતે હાયલો આવે છે. અને પછી આપણને કંઈક મદદ કરાવશે. જોઈએ છે હું મદદ કરાવે છે. તો આશા રાખી કે આપણને કંઈક મદદ કરાવે એમ. તો આવી ગયો છે અને જોઈએ છે એ ભાઈ હું આપણને કહે છે.
એક બીજું પાંખડું લેતો હોત તો હાલત કાઢ હાથ મુશ્કેલ બની જાય છે. તો ફ્રેન્ડ જુઓ માછલા કંઈક આવા છે અને આપણે એટલા બધા પકડી લીધા છે. જુઓ તમે આવા છે કંઈક માછલા આપણે આ બધાને પાણીમાં નાખવાના છે અહીંયાથી બીજી જગ્યાએ. જુઓ તમે આવા છે માછલા બધા જીવે છે અને એક મરેલા નથી. બધા મરે એ પહેલાં આપણે અહીંયાથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરી દેવાના છે. જુઓ થોડાક તો ફ્રેન્ડ આપણે એક બાસ્કું ભરીને તો માછલા લઈ આવ્યા છે. જો આ ગાડીએ બાંધ્યા છે અને આ ખાણીમાં નાખવાના છે. જો આ પાણી ભીરું આમાં નાખવાના છે ને જે આવા તો કેટલાય બાસકા ભરાય એનું કંઈ નક્કી જ નથી. આપણે એક બાસ્કું ભરીને લેવાય એમાં અટકળે એક મણની આજુબાજુ વજન છે માછલાનો. તો આપણે આ બધા પાણીમાં નાખી દેવાના છે. તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો આપણે હવે આ છોડી અને માછલા નાખી દઈએ પાણીમાં. તમે જુઓ હમણાં પાણીમાં માછલા કેવી રીતે જાય છે. જુઓ ફ્રેન્ડ પાણીમાં માછલા કેવી રીતે તરે છે અટાણે. જુઓ તમે હવે આપણે પાછા જઈ હજી બીજા માછલા ઘણા બધા છે ને પકડીને લઈ આવી. ઘણા બધા માછલા આપણે પકડી લીધા છે. તો એમ છતાં જુઓ હજી ઘણા બધા માછલા છે. આ બધાને આપણે પકડી અને ખાણમાં નાખી જ દેવાના છે. આજ સાંજ પડી જાય તો વાંધો નહીં, પણ આપણે પકડી અને નાખી દેવાના ખાણમાં. અટાણે વાગ્યો છે બપોરના 1. આપણે બરાબર તડકાનું કામ લીધું છે. પણ આપણે બધા માછલાને પકડીને જ નાખી દેવાના છે ખાણમાં. તો ફાઇનલી મિત્રો બધા હવે માછલા પકડાઈ ગયા છે. અને પહેલાં આપણે પકડ્યા હતા નાના નાના માછલા અને જો હવે બધા મોટા માછલા પકડાઈ લીધા છે. ને અટાણે બધા માછલા પકડાઈ ગયા છે. તમે જુઓ આવા છે માછલા ને આપણે હવે એક એક કરી અને પાણીમાં નાખી દઈએ છીએ. તમે જુઓ આમ માછલાની પરિસ્થિતિ કેવી હતી પહેલાં પાણી વગેરેના હતા ત્યારે, અને અટાણે જો આપણે પાણીમાં નાખીએ છીએ તો પાછા પાણીમાંથી બહાર આવે છે, પાણીની કોરે વહી આવે છે. આપણે આવી રીતે એક એક કરીને નાખી દઈએ છીએ અને જોઈએ છીએ આમ માછલાની કેવી મજા આવે છે. આપણે આમ નાખીએ છીએ એક એક. જુઓ તમે આમ બધા માછલા જીવે છે, એક પણ માછલું મરેલ નથી. આપણે મરવા પણ દીધા નથી. વ્યવસ્થિત રીતે આપણે ત્યાંથી પકડી અને અહીંયા લઈ આવ્યા છીએ. આમ હળવું હળવું ઘા કરી તો આ માછલાને કાંઈ થાય નહીં, ઘડીકમાં મરે નહીં આ માછલા. જુઓ એમ શીકણા બહુ વધારે છે એટલે હાથમાં પકડવા મુશ્કેલ બને, પણ આપણે પકડી પકડીને નાખી છીએ. જુઓ તમે તો આ તો બધા માછલા આપણે પકડી લીધા છે અને હવે નાખી દીધા છે બધા માછલાને પાણીમાંથી. જુઓ બધા માછલા નાખી દીધા છે એક એક.
ને આપણી હાલત જુઓ તમે કેવી છે તો બધા માછલા પકડાઈ જશે અને હવે આપણે પણ પાણીમાં થોડું ઘણા નાહી નાખીએ એટલે ગારો બારો ઉસળી જાય અને મજા આવી જાય એમ. અટાણ સુધી તો આપણે ગારામાં રેકડ્યા છીએ અને માછલા બગડ્યા છે, બધા માછલા પકડીને પાણીમાં નાખી દીધા છે અને છેલ્લે આપણે અહીંયા નાહી અને જઈ ઘરે અને ઘરે જઈને પાછા નાહી નાખશું. પણ એ પહેલાં થોડો ઘણો ગારો ઉછળી જાય એટલે આપણે અહીંયા ખાંડમાં જ નાહી નાખી પહેલાં. જો તમે આમ હાલત કેવી છે જુઓ તમે, બહુ ખરાબ હાલત થઈ ગઈ છે. ગારો એટલો હતો કે તમે વાત પૂછો, બહુ ઝાઝો ગારો હતો. આપણે કે નાહવાનું શરૂ કરી દીધું છે અને થોડીક જ વારમાં નવાઈ જશે એટલે નાહીને પાછા આપણે ઘરે જતા રહીશું. વિડીયો જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને તમારી આજુબાજુ માછલાનો જીવ બસાવજો.